આજરોજ જામનગર મધ્યે હિરલબેન વિજયભાઈ મહેશ્વરીના મૃત્યુ બાબતે જામનગર એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ સાથે તટસ્થ તપાસ કરી વિદ્યાલયના ગૃહમાતા સામે ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે। જો તારીખ 25/3/2026 સુધી ફરિયાદ નહીં થાય તો ગમે ત્યારે સમય તારીખ નક્કી કરી સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું એસપીને જણાવવામાં આવેલ છે અને આજ રોજ આવેદનપત્ર આપવા માટે કચ્છથી નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ મહેશ્વરી, મયુર મહેશ્વરી, માવજીભાઈ મહેશ્વરી, સંજય માતંગ, મહેન્દ્ર બળિયા તેમજ જામનગર જિલ્લાના વિજય દાફડા સહિત અનેક આગેવાનો જોડાયા હતા તેમજ દ્વારકા જિલ્લાના મહેશ્વરી સમાજ સહિત અનુસૂચિત જાતિ સમાજના લોકો તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ન્યાયની માંગણી કરી હતી। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। નમસ્કાર। આજ રોજ જામનગર મધ્યે જે તારીખ 7/3/2026 રોજ ધ્રોલ મધ્યે જીએમ વિદ્યાલયમાં જે અનુજાતિ સમાજની મહેશ્વરી સમાજની હિરલબેન દીકરીનું જે આત્મહત્યા તરીકેનું જે મૃત્યુ આ નપાણીઓ ટ્રસ્ટીઓ દ્વારા જે જાહેર કરી અને પોલીસને ગુમરાહ કરેલ છે, એ બાબતે અમે આ પરિવારની મુલાકાત લીધી છે। આજે આ કચ્છથી 15થી 20 જણા તેમજ દ્વારકા, જામનગર આજુબાજુના ગામડાઓમાં સમસ્ત અનુજાતિ સમાજ તેમજ માલદેવભાઈ કરી આહિર છે, એ સાથે રહી અને અમે એસપી સાહેબને રજૂઆત કરી છે। કારણ કે અમે જે પ્રમાણે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જોઈ એ પ્રમાણે આ દીકરીનું હત્યા થયેલી છે, કોઈ પણ આત્મહત્યા નથી। એ બાબતે ક્યાંક ને ક્યાંક ધ્રોલના પીઆઈ રાઠોડ સાહેબે ક્યાંક ને ક્યાંક બેનું સંકેલવા ટ્રસ્ટીઓ સાથે મિલીભગત કરી અને આ વાત ઉચ્ચ કક્ષાએ ન જાય, એસપી સુધી ન જાય ત્યાં સુધી આ ઢાંક પીછોડો કરવામાં આવેલું છે। મને જે પ્રમાણે જાણવા મળેલ છે તે પ્રમાણે આ હોસ્ટેલમાં ક્યાંક ને ક્યાંક સેક્સ રેકર્ડ જેવું ચાલી રહ્યું છે, એની પર તટસ્થ તપાસ થાય એ પણ આજે અમે માગણી કરી છે। જો આ બાબતે કોઈ પણ જાતની તપાસ નહીં થાય અને આ દીકરી તેમજ દીકરીના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે 25 તારીખ પછી કોઈ પણ તારીખ જાહેર કરી સમગ્ર ગુજરાત રાજ્યના મુખ્ય હાઈવે બંધ કરશું, તમામે તમામ કચેરીઓનો ઘેરાવ કરશું। આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની તેમજ અહીંના જે એસપી છે એમની રહેશે। કારણ કે આજે તારીખ 7ના બનાવ બન્યો, આજે તારીખ 18 થઈ, હજી સુધી કોઈ પણ જાતની તપાસ નથી થઈ। બીજી વાત એ કહું, કોઈ પણ બનાવ બનતો હોય છે, કદાચ છોકરી ફાંસી લટકેલી હોય તો એમના પરિવારને બોલાવી અને બતાવવું જોઈએ કે આ હકીકત છે। આ ટ્રસ્ટીઓ અને એના જે પણ ગૃહમાતા છે મમતાબેન કરીને એમનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે, ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે। તો આ બાબતે મારી માગણી છે કે આની ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ થવી જોઈએ। કારણ કે આમાં મને જાણવા મળેલ છે કે આ લોકો જે છોકરીના પરિવારવાળા કહે છે કે ત્યાં સિમેન્ટના બેડ છે, પરંતુ આ છોકરીએ જ્યાં લટકાવેલી છે ત્યાં લોખંડનો પલંગ એ ક્યાંથી આવ્યો? આ લોકોને સીસીટીવી ફૂટેજ કેમેરા પણ બતાવવામાં નથી આવેલ, તો આ બાબતે સંપૂર્ણ કેમેરા બતાવવામાં આવે। આ બાબતની સંપૂર્ણ અમારી માગણી છે। અમે ડીજીપી સાહેબને પણ પત્ર લખ્યો છે કે આ બાબતે એસઆઈટી સીટની રચના કરવામાં આવે, આની તપાસ એ કમિટી રચવામાં આવે અને તટસ્થ તપાસ થાય ને આમાં જે પણ ગુનેગાર હોય એની સામે હત્યાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવે। કારણ કે 2024-25માં પણ આવા બનાવો બની ચૂક્યા છે, તેમ છતાં પણ કદાચ કોઈ તપાસ ન થતી હોય ને આ સરકાર, આ તંત્ર, આ પોલીસ તંત્ર આવા ભ્રષ્ટ ટ્રસ્ટીઓને છાવરતું હોય એ ન ચાલે। તો આવા જે અહીંયા કાંડો થઈ રહ્યા છે તો આવા જીએમ જે વિદ્યાલય છે એને તાળાબંધી થવી જોઈએ અને સીલ કરવામાં આવે એવી આજે આપના માધ્યમથી માગણી કરીએ છીએ। આપનું નામ અને ગામ જણાવો। મોજો ના આથિયા વિજય જીવાભાઈ, ગામ છેટા ખાઈ। તમારી દીકરી સાથે શું ઘટના ઘટી છે? સાંજે ફોન આવ્યો 6:30 વાગે ટ્રસ્ટીનો કે તમારી દીકરી બેભાન છે, તમે 2 જણા આવો। પછી અમે અહીંયાથી વાહન લઈને ગયા ધ્રોલ, તો ધ્રોલ ગયા તો મારી દીકરી તો અહીંયા હોસ્પિટલમાં
આજે જે આવેદનપત્ર આપ્યું એ બાબતે આપનું શું કહેવું છે? અમને એમ કીધું કે તમારી દીકરી ફાંસી ખાઈ લીધી છે. અમે અહીંયા પૂગ્યા ને તો ફાંસી ખાઈ લીધી હોય તો ઉતારીને રાખે કેમ દવાખાને? હોસ્પિટલ જ પરવાર અમને તેડાવ્યા. અમને હોસ્ટેલમાં બતાવ્યું કાંઈ નથી હજી અમને. હજી લગ્ન આજ 12 દી થયા ને તો કાંઈ બતાવ્યું જ નથી. પરવાર અહીંયા અને કાંઈ ધોળવાર આવે કાંઈ હજી એમને જવાબ નથી દેતા. હવે આપની શું માંગણી છે? અમે એસપીને આવેદનપત્ર આપ્યું છે, એને અમને 5 દિનની મુદત દીધી છે. અને ન્યાય. સમાજ જો અમને કદાચ તમને સપોર્ટ ન્યાય નહીં મળે તો તમે આગળની શું રણનીતિ? ન્યાય નહીં મળે તો આગળ આ આંદોલન ચાલુ કરશું અમે. મારે તો ન્યાય એ છે કે કદાચ કુટુંબ સાથ બધાય આપણા મહેશ્વરી સમાજ બધાય સાથ દે. મારે ભૂખ હડતાલ માથે જ ઉતરવું છે. જો કાંઈ ન્યાય નહીં મળે ને તો. આપનું નામ જણાવો. પ્રભાતભાઈ વિંચોડા. શું છે આખી ઘટના? આખી ઘટના એમ થાય, આ દીકરી અમારી ભાણેજ થાય અને ધ્રોલ GM પટેલ સ્કૂલમાં આ દીકરી અભ્યાસ કરતી હતી. એટલે ગયા અઠવાડિયે એના વાલીને અહીંયા સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરી બેભાન અવસ્થામાં છે, એટલે તમે એક ગાડી અને 2 જણા સાથે આવો. એટલે દીકરીના વાલી ત્યાં સ્કૂલ ઉપર ગયા, ત્યાં એવું જાણવા મળ્યું કે એમની દીકરી મૃત અવસ્થામાં છે. હવે આ ઘટના ક્યારે બની એનો ચોક્કસ સમયગાળો હજી સુધી તંત્ર દ્વારા વાલીને સાચી હકીકત જાણ કરવામાં આવી નથી. આ ઘટનાના CCTV ફૂટેજ એ પણ એના વાલીને હજી સુધી 10 થી 12 દિવસથી હજી સુધી બતાવવામાં આવ્યા નથી. શું કાર્યવાહી થઈ આ ઘટના અંગે એની પણ કોઈ જાણ કરવામાં આવી નથી. તો આ ઘટના માટે થઈને આજે દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો અને કચ્છ જિલ્લાના તમામ મહેશ્વરી મેઘવાર સમાજ અને આ ઘટનાને લાગતા વળગતા તમામ લોકો સાથ આપવા માટે જામનગર રેલીનું SP સાહેબને આવેદન આપવા માટે આયોજન કરેલું હતું અને બધાય આખો સમાજ ભેગો થયો છે. અને SP સાહેબે અઠવાડિયામાં આ બાબતની તમામ તપાસ કરી અને રજૂઆત પરિવારને કરવામાં આવશે અને સામેથી બોલાવવામાં આવશે એવી ખાતરી આપી છે.